એમાં ભાઈ તો મૂકવાય ને. સો ગાઈસ આ લોકો હસબન્ડ વાઈફ છે હે ને મોમોસ ખાવા માટે અને બધાને એવું લાગે છે કે હું હવા ભરવા વાળો છું. પૈસા તો આપી જા. પૈસા તમે આપશો. હે ગાઈસ જય શ્રી કૃષ્ણ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. અત્યારે વાગે છે સવારના 5 અને અત્યારે હું ઉઠી ગયો છું અને ઉઠીને મેં તરત જ વ્લોગ અપલોડ કરી દીધો અને પછી બેગ પેક કરી લીધું અને હવે હું જઈશ નીચે જઈને નહીં ધોઈ નાખું, ફ્રેશ થઉં અને પછી તમને મળું. ઓકે હે ગાઈસ, તો ત્યાં વાગ્યા છે 6:30 અને મેં કંઈક 5 વાગ્યા સમથિંગ મેં વ્લોગ અપલોડ કરવા મૂક્યો હતો પણ હજુ સુધી અપલોડ થયો નથી. એટલે આમ રોજ તો થઈ જ જાય છે, આમ શું કહું, એટલે મારી કિસ્મત જ આવી છે. જો એક્સપોર્ટ જલ્દી થઈ જાય તો પછી અપલોડ નહીં થાય, અપલોડ જો જલ્દી થઈ જશે તો એક્સપોર્ટ તો નહીં જ થયો હોય. એટલે મતલબ આવું થાય છે મારી લાઈફમાં કે કંઈક ના કંઈક પ્રોબ્લેમ આવતા જ હોય છે. જેમ કે રાત્રે હું એક્સપોર્ટ કરીને સૂઈ ગયો તો થઈ ગયો અને પછી અત્યારે મેં અપલોડ કરવા મૂક્યો તો અપલોડ થતો નહીં. એટલે હવે ટંટાલાલને ઉઠાડીને કીધું કે મારો ફોન બંધ કરી દેજો, જો વ્લોગ અપલોડ થાય તો જોઈ લેજે કે હા અપલોડ થઈ ગયો પછી બંધ કરી નાખશે, નહીં તો 12-1 વાગ્યા સુધી મારો ફોન ચાલુ રહેશે. એટલા માટે તો હજુ વાર છે સ્કૂલ જવાની. એટલે બેગ બધું કમ્પ્લીટ છે એકદમ કાટક. અને બેગ ગીર ગયા પછી મેં છે ને આ બેગ છે ને હું ગીર લઈ ગયો હતો તો હજુ સુધી મેં ધોયું જ નહીં. જો બધું ગંદુ છે એટલે આ ધોઈ નાખીશું 1-2 દિવસમાં. અને આ ઘડિયાળ પહેરી લીધી છે એટલે આમ રોલા પડશે. મસ્તી કરું છું એટલે સિરિયસલી નહીં લેવાની, મારી અમુક વાતો હોય ને એને સિરિયસલી નહીં લેવાની. તો બસ હજુ હવે નીકળીએ છે, ભાઈને ઉઠાડું, મારા ભાઈને ઉઠાડો ને પછી નીકળીએ, પણ હજુ વાર છે. આ લોકોના આમ સૂતા જોઈને મને અંદરથી એવી ઈચ્છા થાય છે કે મારે પડી જવું છે અહીંયા, કેમ કે હું અહીંયા સૂવું છું, આ લોકો નીચે સૂવા છે. એમાં ભાઈ તો મૂકવાય ને. ચાલ ટાઈમ થઈ ગયો છે. એ સંભાઈ હે જલ્દી હેણ ઊભો થાય મળો. ઘરે જા, ચાલ ઘરે જા. તો ગાડીનો અવાજ આવે ને એટલે ભાઈને ખબર પડી જાય કે હા ભાઈ ઉપડ્યા છે એટલે બેસી જાઓ. અને અત્યારે છે ને આ ભેજના લીધે છે ને મારી પેન્ટ ભીની થઈ પણ ખબર નથી. ચાલ હેણ ભાઈ હવે તો ચલો હવે હું સ્કૂલ જાઉં અને સ્કૂલેથી આવીને મળીએ. હે ગાઈસ, તો અત્યારે વાગે છે 12:19 થઈ છે અને અત્યારે બસ અભી હાલ સ્કૂલેથી આવીને કપડાં ચેન્જ કરીને ઉપર ફોન હતો તો પછી શૂટ કરવા માટે આવ્યો અને હવે જો નીચે જઈને જમી લો, બરોબર? તો હેણો તારા તમને બતાવું. એ ગાઈસ, તો જમી કરીને આવી ગયા છે ઉપર અને મને અને ટંટાલાલને એક કામ મળ્યું છે કે મારે પોતું મારવાનું છે ને એને કચરો વારવાનો છે. જે એ કચરો વારી રહ્યો છે અને પોતું તું મારી લેજે. હે મારી લેશ પોતું? કેમ તું નહીં માર? આવડે ને ફટાફટ હું મારું. ડોલ આ સાઈડ લઈ લે છે. 1 મિનિટ. એક તો પોતું એટલું ભારે છે. લે હારું હું મારી દઉં. ના હું મારી દઉં છે. હું તમને જણાવી દઉં કે જે આપણા ટંટાલાલ છે ને એ ભલે હાઇટમાં આટલા નાના રહ્યા પણ બહુ મહેનતું છે. એમાં કામ કરવું બહુ ઘણું ગમે છે અને એ ટાઈમના બહુ પાકા છે. ટાઈમ ટુ ટાઈમ મતલબ તમે એવું કહો ને 2 વાગે આવી જવાનું ઘરે એટલે 2 વાગે ઘરે હોય જ, 3 વાગે જતું રહેવાનું તો જતું રહે. એટલે ટાઈમના બહુ પાકા છે. જો હા આવું તો બહેરાય કામ નહીં કરતા. હે ગાઈસ, તો અત્યારે એક કામ વધારાનું મળી ગયું છે. આ ધાબુ વારવાનું છે ને પછી પોતું મારવાનું છે. અને આપણા ડંડાલાલ એવું કહે છે કે ભાઈ કચરો હું વારીશ ને પોતે હું મારીશ. તો કરવા દો તારા, કરી નાખ તારા. જોઈને આપણા ટંટાલાલ કેવો ટકારા જેવું કામ કરે છે. જો કદાચ તમારા કરાવવું હોય ઘરનું સાફ સફાઈ તો નીચે કોન્ટેક્ટ નંબર આવ્યો છે, કોલ કરો. તો અત્યારે હું કરીશ મારા સ્કૂલનું હોમવર્ક કેમ કે ઘણા દિવસનું બાકી છે. તો અત્યારે હું લેસન કરવા બેસું છું, પછી મળીએ તમને સાંજે બાંજે. તો અત્યારે તો પહેલાં હું લેસન કરી લઉં પછી તમને મળીએ. એ કઈ અત્યારે વાગી રહ્યા છે સાંજના 7 અને બસ હું અત્યારે ઉઠ્યો છું અને ઉઠીને હું ટંટાલાલ હવે ચા પીશું. ઈચ્છા થઈ છે કે ગાંઠિયા અને ચા ખાવાની, એટલે ચા પીવાની અને ગાંઠિયા ખાવાની. શું કહેવું મમ્મી, બરોબર ને? તો આવું છે એટલે મળીએ, ચા પીએ ત્યારે, બરોબર? સો ગાઈસ, અત્યારે મારા પપ્પા પૂજા કરી રહ્યા છે, તમે જોઈ શકો છો.
ए मैक्स सुनो मेरा बच्चा मेरा सोना हैप्पी पर्सन એટલે આની આંખો ચાર થઈ જાય એક જ મરતું હોય સો ટકા ભાઈ સો ગાઈસ અત્યારે મારા મામા રસોઈ બનાવી રહ્યા છે ને એક નંબર ખાવાનું બનાવતા તમે આંગળા ચાટતા રહી જાઓ સો ગાઈસ અત્યારે હું અને ટંટાલાલ નાસ્તો કરવા બેઠા છે ને નાસ્તામાં છે પેલું ગાંઠિયા ને એ બધું ખાઈને તમને મળીએ કેમ કે પબ્લિક બહુ વધારે થઈ ગઈ છે ઠીક તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ઓર્ડર જવાનું ને ભાઈ ઓર્ડર જોઈએ છે આ ભાઈની મમ્મીનું જે છે ને પર્સ ત્યાં ઘરે ભૂલીને આવ્યા છે અને પૈસા એની અંદર છે એટલે પછી મણીલાલ ત્યાં હોય અને આ લોકો અહીંયા હોય એટલે મણીલાલને લેવા જવું પડે એટલે અત્યારે જઈએ છીએ ત્યાં ગાડી બરોબર છે અને અત્યારે અમારા જે ચશ્મા છે એ તૂટી ગયા છે એટલે સાંજે મને થોડો વધારે ક્રોધ આવી ગયો અને તમે તોડ નાખ્યા એટલે આવું બધું થાય છે મારા જોડે તો હવે જઈએ અને મારે મોમોસ ખાવાની ઈચ્છા છે કેમ કે ઘણા ટાઈમથી મને મોમોસ ખાવા હતા અને આજે તો ખાઈ જ નાખીશ બોસ કેમ કે મોમોસ ખબર છે આપણે એટલે આજે ખાવા પડશે મોમોસ અને ત્યાં વસ્ત્રાલ વિદાટ કે મોલ છે એની સામે એક્ઝેક્ટ સામે છે ને બાલાજી મોમોસવાળા છે જે બહુ મસ્ત મોમોસ બનાવે છે એકદમ ટેસ્ટી તો જો ત્યાં હોય તો ત્યાંથી જ ખાઈશું બરાબર છે હા નહીં તો પછી અહીંયા આપણે મહાલક્ષ્મી અહીં નજીકમાં જ છે ત્યાં બી બનાવે છે ત્યાં તો સુપર બનાવે છે તો પછી ત્યાંથી ખાઈશું બરાબર છે એટલે જે હોય તમને જોવા મળશે આ ડાયલોગ બની ગયો મારો તો અત્યારે અમે લોકો ટ્રાફિકમાં બહુ જોરદાર રીતે ફસાયા છે બસ અત્યારે નીકળ્યા આ કાકા બિચારા સારું કામ કરે છે એ બધાને કે ઊભા રાખો તમે જાઓ પછી આમ જાઓ તમે જાઓ એ સમાજ સેવા કરતા હતા કાકા બિચારા એટલે એ વ્યવહારમાં ચાલતા હતા કાકા વ્યવહારિક હતા રે કાકા અત્યારે મારા ચશ્મા તૂટી ગયા છે એટલે બીક એ છે પડી ના જાય ને બીજા તૂટી જશે આ બીજી દાઢી તૂટી જશે એમાં બીજા નહીં હે કેસ તો અમે કુનાલભાઈ ઘેર આવી ગયા છીએ અને હવે પૈસા લઈને અમે પાછા અમારા ઘેર જવાના છીએ અને મારા મામા બતાવો તો ગાઈસ આ મારા મામા છે અને આ મારી નાની છે અને આ કુનાલ છે સો ગાઈસ આ લોકો હસબન્ડ વાઈફ છે હે ને હા પિન્ટુભાઈ આ લોકોના મેરેજના કેટલા વર્ષ થયા હે નવું લાગે તો જોડે ફરે છે તો એ મોટો સો ગાઈસ અમારે જે કોમ હતું એ બધું પતી ગયું છે અને હવે પાછા અમે ઘેર જઈએ છીએ એના પહેલાં અમે લોકો અમારે મોમોસ ખાવાના છે તો પછી એ મોમોસ ખાઈ લઈશું અને તમને મારા ગોબરાટ ભાષા ચેવી લાગશે કમેન્ટમાં અચૂક જણાવજો તો અત્યારે ફાઇનલી આપણે આ લારી આવી ગયા છે મોમોસ ખાવા માટે ચલો એક પ્લેટ કરી દો ને મોમોસ બહુ એટીટ્યુડ વાળા છે એમને ખબર ના પડી કે શું ચાલી રહ્યું છે કેમ કે મેં અચાનકથી એમના મોઢા આગળ ફોન રાખી દીધો ને તો ગભરાઈ કે બાપડો ગભરાઈ કે હા શું થયું હા ભાઈ તું ખાઈશ ને મોમોસ હા મફત તું કર ના ખાય મજાક હતો શું કીધું મજાકમાં હમણાઈ દેશે એ તો સ્ટાઇલ એ ગાઈસ તો ફાઇનલી આપણા મોમોસ આવી ગયા છે ને હેડો ફટાફટ દબદબાઈ નાખીએ અત્યારે બસ આવી ગયા છે મોમોસ એટલે ફટાફટ દબદબાઈ નાખીએ પછી બીજા મંગાવીએ બરોબર છે શું કેવું ના હા હેડો તો દબદબાઈ નાખો તારા મોમોસ ખાઈશ હા પણ હા તો આ બેન પૈસા માગતા હતા પણ આપણે પૈસા નહીં આપીએ મોમોસ ખવડાવીશું બરોબર એટલે ભૂખ્યા બરોબર આવજો એટલે ભૂખ્યાનું પેટ ભરીશું આપણે બરોબર ને કઈ દે લાઈક કરો શેર કરો હે નહીં આવડતું તો આપણે ફ્રાય મોમોસ મંગાવી લીધા છે હવે દબદબાઈ નાખીએ અને પછી તમને મળીએ અને આનું પેક કરાવવાનું છે ને એ નહીં ખાને ઘરે જઈને ખાઈશ ને ઘરે જઈને ખાશે એટલે આપણે અહીંયા ખાઈ લીધા લે પૈસા તો આપતી જા પૈસા તમે આપશો સારું છે મસ્તી કરો છો કે પૈસા તમે આપશો એ ગભરાઈ ગયો કે હારા મને પૈસા આપવાનું કે હું ચાલી લાવીશ એટલે ત્યાં સિટીએમ અમે લોકો પેટ્રોલ પુરાવાના હતા પણ ત્યાં આગળ એટલી બધી ભીડ હતી ને
તો પછી મેં કીધું છોડ આપણે ત્યાં વટવા જઈને ત્યાં રિંગ રોડે છે ત્યાંથી પુરાઈ લઈશું ને અહીંયા જો મને નહીં કહેવાય. તો ભાઈ હું અત્યારે આ જગ્યાએ અહીંયા બેઠો હતો. મેં કીધું કુનાલને કીધું કે ભાઈ તું પેટ્રોલ પુરાવ થાય અને હું અહીંયા બેઠો છું અને બધાને એવું લાગે છે કે હું હવા ભરવા વાળો છું. તો મને પૂછે છે કે હવા ભરવી છે કે નહીં અને અહીંયા બોર્ડ માર્યું છે એટલે મશીન બંધ છે એમ જે હવા પૂરવાનું છે ને મશીન બંધ છે. તો એ લોકો પૂછે છે કે ભાઈ હવા છે કે નહીં પુરાવી છે. મેં કીધું હું નહીં. આ પેટ્રોલ પંપની લાઇટ બહુ જોરદાર છે નહીં. હા તો ભાઈ ગાડીને ખવડાવી લીધું છે એટલે પેટ્રોલ પુરાવી લીધું છે અને અત્યારે કુનાલભાઈ એમ કહે છે કે ભાઈ ગાડી તું ચલાય એ થાક્યા છે. આટલામાં થાકી ગયો લે હવે વારા. તો હવે જઈએ ઘરે ને ઘરે જઈને તમને મળીએ બરોબર છે. ઘરેથી બહુ બધા ફોન આવી ગયા છે કે ભાઈ કેટલે પહોંચ્યા એટલે ફટાફટ ઘરે જઈએ ને ઘરે જઈને તમને મળીએ ને મને કશું દેખાતું નહીં હું ક્યાંક ઠોકાઈ જાઉં એના પહેલા ફોન બંધ કરું. એ ગાઈસ તો ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છે. તું વ્લોગ ચાલતો ને તો તાર નહીં બોલવાનું બરોબર છે. એ ગાઈસ અત્યારે હું ઘરે આવી ગયો છું અને જમીન પછી તમને મળું બરોબર. એ ગાઈસ તો અત્યારે હું જમી કરીને આવી ગયો છું ઉપર અને હવે હું આ જે તમે વ્લોગ જોઈ રહ્યા છો એ વ્લોગની એડિટિંગ કરવા બેસીશ. એડિટિંગ કર્યા પછી આ વ્લોગને એક્સપોર્ટ ઉપર મૂકી દઈશ. તો સવારે વહેલો ઉઠીને વ્લોગ અપલોડ કરી દઈશ અને પછી 10 વાગે તમે જોઈ લેશો. એટલે અત્યારે તમે જોતા જ હશો. તો બસ આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો બસ મળે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મંગળમાં, જય મેલીમાં. બાય બાય.